પાસપોર્ટ રિન્યુઅલને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। આરોપી સામે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકે છે। વિદેશ જવા અંગેની શરતો ટ્રાયલ કોર્ટ લાદી શકે છે, પરંતુ પાસપોર્ટ ઓથોરિટી પાસે એવી સત્તા નથી તેવું હાઈકોર્ટે કહ્યું છે। બંધારણના અનુચ્છેદ 21નું અર્થઘટન કરતા હાઈકોર્ટે કર્યું અવલોકન। વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવી એ મૂળભૂત બંધારણીય અધિકાર હોવાની વાત હાઈકોર્ટે કહી છે। આરોપીને ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી આરોપી અને ટ્રાયલ કોર્ટ બંનેની હોવાનું કોર્ટનું અવલોકન। આરોપી સામે કેવા પ્રકારનો ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે તેને જોઈને પાસપોર્ટ કેટલા વર્ષ માટે રિન્યુ કરવો તે નક્કી પાસપોર્ટ ઓફિસ ના કરી શકે। કેન્દ્ર સરકારના નોટિફિકેશનનું અર્થઘટન કરીને પાસપોર્ટ ઓથોરિટી ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તેવા સંજોગોમાં માત્ર 1 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ કરતી હતી। અરજદાર અદાલતમાં જાય તો 3 થી 5 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થતા હતા। પ્રથમ વખત ગુજરાત હાઈકોર્ટે ઠેરવ્યું છે કે કેન્દ્ર સરકારે પાસપોર્ટ એક્ટ હેઠળ બનાવેલા નિયમોનું અર્થઘટન કરવામાં આવે તો પાસપોર્ટ રિન્યુઅલ 10 વર્ષ માટે થવો જોઈએ। આ સિદ્ધાંતને લાગુ કરતા હાઈકોર્ટે આરોપીના પાસપોર્ટને 10 વર્ષ માટે રિન્યુ કરવા હુકમ કર્યો।